નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું દેસાઈ સુમિતા અમૃતલાલ આઈટીઆઈ હારીજથી તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈ અંતર્ગત ચાલતા કોમ્પ્યુટર ગ્રુપના પ્રેક્ટિકલ યુઝ એડવાન્સ ડેટ ફંક્શન વિશે તમને વિગતવાર માહિતી આપીશ। આજે આપણે ભણીશું ડેટ ફંક્શન। ડેટ ફંક્શનમાં અંદર એડવાન્સ ડેટ ફંક્શન ભણીશું, જેમાં ડેટ ફંક્શન કેવી રીતે યુઝ થાય છે, ક્યાં યુઝ થશે અને કેટલો ઉપયોગી છે તે તમને જાણવા મળશે। સૌપ્રથમ આપણે એક્સેલ ઓપન કરીશું, એમાં ડેટ ફંક્શનનો યુઝ કેવી રીતે થાય છે તે સમજાવીશું। તો સૌપ્રથમ એક્સેલમાંથી જ્યારે આપણને ડેટ જાણવી હોય ત્યારે એનો ફંક્શનનું નામ છે ડેટ, એટલે કે ઇક્વલ ટુ ડેટ। જ્યારે તમે ડેટ લખશો ત્યારે નીચે ડ્રોપઆઉટ લિસ્ટમાં ડેટ નામનો ઓપ્શન આવી જશે। એના પછી તમે જ્યારે ટેબ ક્લિક કરશો ત્યારે નીચે એટ્રીબ્યુટ આવશે। એમાં ફર્સ્ટ એટ્રીબ્યુટ છે યર, બીજું છે મંથ અને ત્રીજું છે ડે। એટલે કે ડેટમાં તમારે કઈ ડેટ જોઈએ છે એ તમારે નાખવાની રહેશે। તો ધારો કે હું યર નાખું છું 2023, મંથ નાખું છું 12 અને ડે નાખું છું 11 અને કૌંસ બંધ કરું છું અને એન્ટર આપું છું તો મને ડેટ બતાવે છે। ડેટ ફોર્મેટમાં આપણે જ્યારે નાખ્યું હતું ત્યારે પહેલાં યર, પછી મંથ અને પછી ડેટ નાખી હતી, પણ જ્યારે આપણને રિઝલ્ટ મળશે ત્યારે ફર્સ્ટ ડેટ મળશે, પછી મંથ મળશે અને પછી યર મળશે। હવે આપણે એડવાન્સ ડેટ ફંક્શન જોઈશું, જેમાં આપણે ઉપર જેવી રીતે ડેટ લાવી છે એવી જ રીતે ડેટના એડવાન્સ ફંક્શનમાં આપણે જઈશું। તો એના માટે લખીશું ઇક્વલ ટુ, હવે આપણને યર જોઈએ છે જે અત્યારે ચાલુ છે, તો એના માટે શું લખીશું યર, એના અંદર ટુડે। ટુડે એક એવું ફંક્શન છે જે અત્યારે જે ડેટ ચાલતી હોય એ તમને રિઝલ્ટમાં આપે। એનું ફંક્શન બંધ કરીશું અને ક્લોઝ કરીશું। પછી મંથમાં પણ એવી જ રીતે ટુડેનું લઈશું, કેમ કે આપણને મંથ અત્યારે જે ચાલે છે તે જોઈએ છે, ને પછી આપીશું 1 એટલે કે પહેલી તારીખ। તો જોઈ શકાય છે કે આપણે અત્યારે કયો મંથ ચાલે છે 12 અને 2023 અને એની ફર્સ્ટ ડેટ નાખી છે, એટલે આપણને એ રિઝલ્ટ આપે છે ફર્સ્ટ ડેટ। હવે જેવી રીતે આમાં આપણે ડેટ લાવીએ છીએ તેવી જ રીતે આપણે કોઈ ડેમાંથી 5 ડે સબસ્ટ્રેક્ટ કરવા છે, એટલે કે બાદ કરવા છે, તો એના માટેનું ફંક્શન શીખીશું। તો એના માટે ઇક્વલ ટુ ડેટ, ધારો કે 2023, યર, મંથ 12, ડે 12, પછી -5 એટલે કે અત્યારની ડેટથી 5 દિવસ બાદ કરવાના છે। તમે જોઈ શકો છો 12 દિવસમાંથી 5 દિવસ સબસ્ટ્રેક્ટ થયા છે, એટલે કે બાદ થઈને આપણને ડેટ મળે છે 7/12/2023। એવી જ રીતે આપણને હાલની તારીખ જોઈતી હોય તો એના માટેનું ફંક્શન છે ટુડે। તો ટુડે ફંક્શનમાં આપણે અઠવાડિયા પછીની ડેટ જોઈએ છે, એટલે +7 કરીશું તો આપણને બતાવે છે 19/12/2023, કેમ કે આપણે પ્લસ કર્યું છે। તો આશા રાખું છું કે તમને ડેટ ફંક્શન વિશે અને આ પ્રેક્ટિકલ વિશે વિગતવાર માહિતી મળી હશે। આભાર।